પ્રોહિબિશન કેસમાં ફરાર બુટલેગર ઝડપાયો। ક્રાઇમ બ્રાન્ચ ટીમે દ્વારા લાઠોદરા ગામની ભૂતવડ સીમમાંથી 5.5 લાખથી વધુ ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપાયો હતો। રેડ દરમિયાન આરોપી બાલુ ઉર્ફે બાવાલો ઉર્ફે મામો બાસુભાઈ લાખાણી સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો। માંગરોળ પોલીસના પીઆઈ સાંકડિયા અને સ્ટાફે હ્યુમન સોર્સ મોબાઈલ લોકેશનના આધારે આરોપીનું લોકેશન મેળવી લાઠોદરા ગામની ભૂતવડ સીમમાં તેના રહેણાંક મકાનેથી ઝડપી પાડ્યો। આરોપીને કોર્ટમાં રજૂ કરી 2.5 દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા। રિપોર્ટ પ્રતાપસિંહ સોદિયા। માળી 8ના પોલીસ સ્ટેશન વિસ્તારના લાઠોદરા ગામની ભૂતવડ સીમમાં એલસીબીએ રેડ કરીને પ્રોહિબિશનનો ગુનો દાખલ કરેલો હતો। જે ગુનાનો આરોપી બાલુ ઉર્ફે મામો બચુભાઈ લાખાણી ઘણા સમયથી નાસ્તો કરતો હતો અને એને હ્યુમન સોર્સ તેમજ ટેકનિકલ સોર્સના આધારે ગઈ 20 તારીખના સાંજના અટક કરેલ છે અને અટક કરીને નામદાર કોર્ટમાં રજૂ કરતા 24 તારીખ સુધીના રિમાન્ડ આપેલ છે અને હાલ તપાસ ચાલુ છે। આરોપી રિમાન્ડ પર છે।